દીકરી એટલે શું? દીકરી એટલે ઘરનું આંગણું, દીકરી એટલે તુલસીનો કેરો, દીકરી એટલે આપણા ઘરનો શણગાર. દીકરીની એ રમતી હોય અને એનો ઝાંઝરીનો અવાજ આપણે સાંભળતા 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 આપણે સાંભળ્યા જ કરીએ. અને એ દીકરી જ્યારે વહી જાય સાસરે ત્યારે ઘર સૂનું સૂનું થઈ જાય. એ ઝાંઝરીનો જણકાર વયો જાય. એ છે દીકરી. હમણે મેં એક વાત સાંભળી છે અને મને આમ મારું શરીર કાંપવા લાગ્યું. એવી એક દિવાળી પર એક ઘટના બની કે દીકરીને કપડાં લેવાની વાત બાપ કરે, મા બાપ કે હાલ તાર માટે કપડાં લેવા છે, ત્યારે દીકરી ના પાડે છે, મારે કપડાં નથી લેવા. છતાંય દીકરીને ગાડી ઉપર બેહાડીને બે માણસ બજારની અંદર જાય છે ને દુકાનની પાસે જઈને ઊભા રહે છે ને ત્યારે દીકરી 5 થી 6 વર્ષની દીકરી રડવા મળી. દીકરીએ કીધું કે મારે કપડાં નથી લેવા. બાપ કે કેમ, શું કારણ છે, તું શું કામ ના પાડે છે? ત્યારે દીકરીએ જે જવાબ આપ્યો છે ને એ સાંભળવા જેવો છે જવાબ. દીકરીએ કીધું કે કાલ તમે મારી મમ્મી હારી વાત કરતા હતા કે પૈસાની બહુ તકલીફ છે, પગાર ઓછો આવે એમ છે, હું રાતપાળી કરીશ, પણ આપણી ઢીંગલીને આપણે કપડાં ત્યાં લઈ દઈએ, હું રાતપાળી કરીશ ને પછી બધા કપડાં બીજાના લઈશું. આ વાત દીકરી સાંભળી ગઈ અને આ દીકરીએ કીધું કે એ મેં સાંભળ્યું અને બાપા તમારે બહુ કામ કરવું પડે છે, પપ્પા તમારે એટલું બધું કામ કરવું પડે છે, તો મારે કપડાં નથી લેવા. આનું નામ છે દીકરી. દીકરી એટલે દીકરી છે. દીકરી વાલનો દરિયો છે. મારો આ વિડીયો આપને કેવો લાગ્યો શેર કરજો, કોમેન્ટ કરજો, ફોલો કરજો અને બધાને જય શ્રી કૃષ્ણ.